ત્યારબાદ આપણે મસાલા કરીશું. તો સૌપ્રથમ મીઠું એડ કરશું. આ શાક ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, તો આપણે આને સૌ પણ ભાત સાથે જ કરશું. થોડુંક તેલ એડ કરશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ત્યારબાદ આપણે દહીં એડ કરી દઈશું આની ઉપર. દહીંને આપણે કાચું જ એડ કરવાનું છે, મસાલામાં પાકવા નથી દેવાનું. જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ મીઠો લીમડો અને લીલું મરચું. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું. એડ કરી દેશું. ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલું હળદર એડ કરશું અને ધાણા જીરું. મીઠું આપણે જરૂર લાગશે તો એડ કરશું, કારણ કે આપણે જ્યારે રીંગણામાં મસાલા કર્યા તેમાં પણ આપણે મીઠું એડ કરેલું. આપણે 2 મિનિટ ઢાંકણ ઢાંકી આને પાકવા દઈશું. ત્યારબાદ આપણે મરચું એડ કરશું. તો આપણે આને મિક્સ કરી લેશું. ભાત સાથે સર્વ કરશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું દહીં રીંગણાનું શાક. તેને મેં ભાત સાથે સર્વ કરેલું છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.